નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણની સમજ ધોરણ 8 વિષય ગણિત. આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે અભ્યાસ કરીશું, એટલે કે એની સમજૂતી મેળવીશું. એ પહેલા આપણે બહુકોણ કોને કહેવાય એના વિશે આપણે વાત કરી હતી, જેમાં આપણે સરળ વક્ર, ખુલ્લા સરળ વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય, બહુકોણ, બરાબર. બહુકોણની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બહુકોણ કયા કયા હોઈ શકે છે. ત્યાર પછી બહિર્મુખ અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણની પણ આપણે વાત કરી હતી કે જે બહિર્મુખ બહુકોણમાં જે અંદરના જે વિકર્ણો હોય છે, બરાબર, જે બહુકોણમાં અંદરના ભાગમાં વિકર્ણો હોય છે, જે બહિર્મુખ બહુકોણ કહેવાય છે. અને અંતર્મુખ બહુકોણ એટલે કે જે પણ વિકર્ણ જે છે એ બહુકોણના બહારના ભાગમાં જે રચાતા હોય તો એ અંતર્મુખ બહુકોણ કહેવાય છે. એટલે કે જે બહારના જે શિરોબિંદુને મળતા એ રેખાખંડથી બે રેખાખંડથી જેટલા વિકર્ણો બને છે એ અંતર્મુખ બહુકોણ કહેવાય છે. ત્યાર પછી આપણે નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય છે એની પણ આપણે વાત કરી હતી. બહિષ્કોણની આપણે વાત કરી હતી. હવે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે સમજીએ તો ચતુષ્કોણના તમને અલગ અલગ પ્રકારો જોવા મળે છે. મુખ્યત્વે ચતુષ્કોણના તમને 3 પ્રકાર મુખ્યત્વે જોવા મળે છે, જેમ કે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. ઓકે, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. બાકીના જે ચતુષ્કોણ તમને અહીંયા અલગ અલગ જોવા મળે છે એ બધા જે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી એના ગુણધર્મના આધારે બીજા અન્ય વિશિષ્ટ ચતુષ્કોણ બને છે. એની પણ આપણે આગળ અહીં વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું, તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. હવે પહેલું જે છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણે અહીંયા સમજીએ. તો સમલંબ ચતુષ્કોણ ટ્રેપેઝિયમ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. સમલંબ એટલે કે લંબ એટલે આપણે જે આ પ્રમાણે લંબ હોય, આ જે હોય એને લંબ કહેવામાં આવે છે. ઓકે, આ પ્રમાણે યાદ રાખજો. આ જે છે એને આપણે લંબ કહેવાનો જે છે. તો અહીંયા તમને અલગ અલગ આકૃતિઓ જોવા મળે જે છે, જે સમલંબ ચતુષ્કોણની આકૃતિઓ જે છે, સમલંબ ચતુષ્કોણ જે છે. હવે એ સમલંબ ચતુષ્કોણ બને કઈ રીતે છે એ આપણે જોઈએ. તો ચતુષ્કોણ એટલે કે જે 4 ખૂણાવાળી જે બંધ આકૃતિ જે રેખાખંડોથી બનેલી હોય છે, જે રેખાખંડોથી બનેલી હોય છે, જેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. ઓકે, તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે અહીંયા જે તમે આકૃતિ જોઈ શકો છો એમાં આપણે એનું નામકરણ કરીએ તો રેખાખંડ એ, બી, સી અને ડી. હવે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી માં જે રેખાખંડ એ બી છે એને સમાંતર રેખા સીડી, રેખાખંડ એ બી ને સમાંતર રેખા સીડી. તો એ કઈ રીતે બને છે તે આપણે સમજીએ. તો રેખાખંડ એ બી ને આગળ વધતા આ પ્રમાણે એક રેખા જાય છે, તો સીડી માંથી પણ આગળ વધતા આ પ્રમાણે એક રેખા આગળ જાય છે. હવે જેમ જેમ આગળ જાય છે તેમ તેમ હવે બંને રેખા વચ્ચેનું અંતર કેવું હશે? સમાન હશે. કેવું હશે? સમાન. માની લો કે આ 5 સેન્ટીમીટર હોય તો આગળ જઈને પણ 5 સેન્ટીમીટર જ બને છે. આગળ જઈને પણ 5 સેન્ટીમીટર, એટલે કે જ્યાં સુધી આગળ એકબીજાને આ રેખાખંડ એકબીજાને સમાંતર હોય છે, જે આગળ જતા
એકબીજાને નજીક આવતી નથી, એકબીજાને છેડતી નથી, એકબીજાને ભેગી થતી નથી. જ્યારે આપણે અહીં બીજી જે જોડ છે, બીજી જોડ એટલે કઈ જોડ? રેખાખંડ એસી અને રેખાખંડ એસી અને રેખાખંડ બીડી, એ શું કહેવાય છે? સમાંતર નથી. સમાંતર નથી. કઈ રીતે સમાંતર નથી? જ્યારે રેખાખંડ એસી માંથી આગળ આજે જાય છે, બરાબર, આગળ રેખા જાય છે અને રેખાખંડ બીડી માંથી પણ આગળ રેખા જાય છે, તો કદાચ આગળ જતા એકબીજાને ભેગી થાય છે, એટલે કે એ શું કહેવાય છે? એકબીજાને સમાંતર નથી, બંને ભેગી થઈ ગઈ, તો જેના કારણે આપણે કહી શકીએ કે એ સમાંતર જોડ નથી. એટલે કે આ સમલંબ ચતુષ્કોણમાં ફક્ત બે જોડમાંથી એક જોડ તમને સમાંતર જોવા મળી. બે જોડમાંથી એક જ જોડ સમાંતર જોવા મળી, એટલે આપણે સમલંબ ચતુષ્કોણમાં આમ કહી શકીએ કે જે સામસામેની બાજુઓ, સામસામે એટલે કે રેખાખંડ AB ની સામેની બાજુ રેખાખંડ CD છે, એ ફક્ત એક જ જોડ સમાંતર સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે બીજી આકૃતિમાં પણ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. માની લો કે આ પ્રમાણે હોય, તમને આપવામાં આવે છે, તો આમાં પણ તમે જોઈ શકો છો કે આ એક સમલંબ ચતુષ્કોણ જે છે એમાં તમને બે જોડ જે છે, કઈ બે જોડ? એક જોડ આપવામાં, આપણે નામ આપી દઈએ A, B, C અને D. તો AB અને CD, AB અને CD એ સમાંતર છે? સમાંતર નથી. કેમ સમાંતર નથી? હવે સમાંતર CD નથી કારણ કે CD માંથી જે નીકળતી જે રેખા એ આગળ જાય છે, ઓકે, અને AB માંથી જે નીકળતી રેખા અહીંયા એકબીજાને ભેગી થાય છે, એટલે આપણે કહી શકીએ કે એ સમાંતર નથી. ઓકે, તો સમાંતર હોય એવી કઈ જોડ છે? તો બીજી જોડ જે છે એ કઈ જોડ છે? રેખાખંડ AD, રેખાખંડ AD. ઓકે, આ એક જોડ છે રેખાખંડ AD, એ આગળ જતા આમ આગળ જાય છે. ઓકે, તો રેખાખંડ BC, આ રેખાખંડ BC છે, એમાંથી પણ આગળ જાય છે. એ સમાંતર તમને ક્યાંય પણ એ એકબીજાને ભેગી થતી નથી, એટલે કે રેખાખંડ AD ને સમાંતર કોણ છે? સમાંતર રેખાખંડ BC, એને સમાંતર BC જે છે. ઓકે, હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયું હશે. તો આ પ્રમાણે જે સામસામેની બે જોડમાંથી ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બીજી આપણે અહીંયા આકૃતિની વાત કરીએ તો એવા પણ જે સમલંબ ચતુષ્કોણ જોવા મળે છે કે જેને આપણે સમદ્વિ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. સમદ્વિ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. હવે આ સમદ્વિ સમલંબ ચતુષ્કોણ એટલે શું? સમદ્વિ સમલંબ ચતુષ્કોણ, સમદ્વિ સમલંબ ચતુષ્કોણ એટલે શું? હવે આમાં સમલંબ ચતુષ્કોણ જ છે, પરંતુ ફરક એટલો જ છે કે જે બે જોડ હતી એમાંથી એક જોડ તો સમાંતર હોય છે, એક જોડ તો સમાંતર હોય છે, જેમ કે A, B, C અને D, જેમાં AB અને CD એકબીજાને સમાંતર છે. AB સમાંતર CD. ઓકે, અહીંયા ક્લિયર છે. હવે આજે જે બીજી જોડ છે A થી D સુધીની, A થી D સુધી અને B થી C સુધીનો, હવે એની જે લંબાઈ તમને આપવામાં આવી હોય, લંબાઈ તમને આપવામાં આવી હોય,
જેમ કે A થી B સુધીનું માપ તમને આપવામાં આવ્યું હોય કદાચ 5 સેન્ટીમીટર, તો B થી C સુધીનું પણ તમને માપ આપવામાં આવ્યું હોય 5 સેન્ટીમીટર, તો એ સમદ્વિ સમલંબ ચતુષ્કોણ કહી શકાય છે. ઓકે, જોડ સમાંતર છે એ એક જ જોડ સમાંતર છે. ફરક એટલો જ છે, તફાવત એટલો છે કે જે બીજી જોડની જે માપ લંબાઈ એ સમાન માપની હોય છે, તો એ સમદ્વિ સમલંબ ચતુષ્કોણ બને છે. ઓકે, સમજાઈ ગયું? સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ બને છે. ત્યાર પછી પતંગાકાર ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં સમાન લંબાઈ ધરાવતી પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો પતંગાકાર ચતુષ્કોણ એટલે કે પતંગ જેવો આકાર જોવા મળે છે. આ પતંગાકાર ચતુષ્કોણને કેટલી બાજુઓ હોય છે? 4 બાજુઓ હોય છે. અને પતંગાકાર ચતુષ્કોણ 4 ખૂણાવાળી બંધ આકૃતિ હોવાને કારણે એક ચતુષ્કોણ છે. હવે આ પતંગાકાર ચતુષ્કોણમાં જે બે અલગ અલગ જોડ જોવા મળે છે, બે અલગ અલગ જોડ જોવા મળે છે, એ ક્યાં છે? તો પાસ પાસેની. ક્યાં છે? પાસ પાસેની. આ જે જોડ છે એક પાસ પાસેની જે બંને બાજુઓ જે છે, આ એક જોડ થઈ અને આ બીજી જોડ થઈ. ઓકે, તો આ પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ તમને જોવા મળે છે. હવે અહીંયા જેટલું માપ હોય છે એટલું જ માપ આ હોઈ શકે છે. આ 5 સેન્ટીમીટર હોય તો આ પણ 5 સેન્ટીમીટર થાય છે. અહીંયા 7 સેન્ટીમીટર હોય તો આ પણ 7 સેન્ટીમીટર થાય છે. ઓકે, હવે એમાં બે વિકર્ણ તમને જોવા મળે છે અને બે વિકર્ણ તમને કાટખૂણે દુભાગે છે. કેવા? કાટખૂણે દુભાગે જે છે. પતંગાકાર ચતુષ્કોણમાં વિકર્ણ કાટખૂણે દુભાગે જે છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચતુષ્કોણ એટલે શું? તો ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાઓ 4 બાજુઓ ધરાવતી જે બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય છે એમ આપણે સામાન્ય રીતે કહી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ જ છે, કારણ કે એની પહેલા જે સમાંતર બાજુ ચતુષ્કોણ હતું, ઓકે, એમાંથી જે સમાંતર બાજુ ચતુષ્કોણ એક તો સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી તમને બીજા અન્ય જે વિશિષ્ટ જે આપણે કહી શકીએ એ ચતુષ્કોણનો ઉદ્ભવ થાય છે, એવા નવા ચતુષ્કોણ બને છે. એની આપણે આગળ વાત કરીશું. 4 રેખાખંડોથી બનતા બહુકોણ અને ચતુષ્કોણ કહેવામાં આવે છે. 4 રેખાખંડોથી બનતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. સમતલમાં દોરેલી 4 બાજુથી બંધાયેલી આકૃતિ છે. સમતલમાં 4 બાજુઓથી કેટલા? 4 બાજુઓથી બંધાયેલી જે આકૃતિ છે એને ચતુષ્કોણ કહી શકાય છે. 4 રેખાખંડો વડે બનતી 4 ખૂણા 4 બાજુઓ છે, એટલે કે જે બાજુઓ રેખાખંડથી બને છે એ બાજુઓ અને 4 ખૂણા ધરાવતી અને અંત્ય બિંદુ સિવાય કોઈ અન્ય બિંદુએ ન છેદતા રેખાખંડોથી રચાતી બંધ આકૃતિ ચતુષ્કોણ કહેવાય છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણના અંગોની આપણે અહીં વાત કરીએ તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ એટલે કે સામસામેની એટલે તમે ઓળખી શકો છો કે સામસામે કોને કહેવાય છે? કે કોઈ વ્યક્તિ હોય અહીંયા બેઠો હોય અને એની સામે કોઈ હોય તો એ સામસામે કહેવાય. ઓકે, હવે જો એ વ્યક્તિ જે છે બેઠો હોય તો એની નજીક પાસે
એની બાજુમાં જે વ્યક્તિ બેઠો હોય એ શું કહેવાય છે? પાસે કહેવાય છે. ઓકે, એની જે સામે બેઠો હોય એ સામે કહેવાય છે અને એની બાજુમાં બેઠો હોય તો એ પાસે કહેવાય છે. તો અહીંયા આપણે સામે અને પાસે સમજ્યા પછી તો એની જોડ જોઈએ તો સામેની બાજુઓમાં જોઈએ તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપવામાં આવ્યો છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુઓની વાત કરીએ તો બાજુઓ એક રેખાખંડ PS, આ P થી S એટલે કે રેખાખંડ PS, આ એક રેખાખંડ થયો. બીજો રેખાખંડ SR છે અને ત્રીજો રેખાખંડ RQ અને PQ, રેખાખંડ PQ. આમ આપણને 4 બાજુ ધરાવે એવો રેખાખંડ એટલે કે 4 બાજુઓ મળે છે. ઓકે, બાજુઓ કેટલી મળે છે? 4 બાજુઓ મળે છે. ખૂણા કેટલા મળે છે? તો ખૂણો P, ખૂણો S, ખૂણો R, ખૂણો Q. આમ 4 બાજુઓ અને 4 ખૂણા જોવા મળે છે. એની અંદર 2 વિકર્ણ જોવા મળે છે. વિકર્ણ રેખાખંડ PR. વિકર્ણ કોને કહેવાય? એટલે કે જે શિરોબિંદુ બરાબર સામેના જે શિરોબિંદુ દ્વારા જે બનતો રેખાખંડ એક વિકર્ણ કહેવાય છે. એટલે અહીંયા તમને રેખાખંડ PR એક વિકર્ણ છે અને બીજો રેખાખંડ જે સામેના ખૂણાઓને જોડતો એક રેખાખંડ હોય છે અને વિકર્ણ કહી શકીએ. તો બીજો વિકર્ણ છે QS અથવા SQ. QS પણ કહી શકાય, SQ પણ કહી શકાય, PR પણ કહી શકાય, RP પણ કહી શકાય છે. એટલે કે અહીં 4 બાજુ, 4 ખૂણા, 2 વિકર્ણ તમને અહીંયા જોવા મળે છે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે? 10 અંગો હોય છે. કયા 10 અંગો? 4 બાજુ, 4 ખૂણા, 2 વિકર્ણ. હવે બાજુ કઈ રીતે આવી શકે છે જે અહીં તમે જોઈ શકો છો. ઓકે, ચલો ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના અંગોને આપણે અહીં સમજીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે 4 બાજુ ધરાવતી, 4 ખૂણાઓ ધરાવતી જે બંધ આકૃતિને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ કહી શકીએ છીએ. ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એટલે કઈ? રેખાખંડ PS, એની સામેની બાજુ રેખાખંડ QR. એ બંનેના લંબાઈ સમાન હોય છે. તો એને આપણે આ રીતે લખી શકીએ PS. જો લંબાઈ સમાન હોય તો આ રીતે આપણે એને લખી શકીએ છીએ QR. ઓકે, ઉપર રેખાખંડ માટે આ રીતે બતાવી શકો છો. રેખાખંડ PS બરાબર રેખાખંડ QR. હવે જો એમાં રેખાખંડ PS અને રેખાખંડ QR વચ્ચેના અંતરની વાત કરીએ તો રેખાખંડ PS અને એના અંતર એટલે કે સામેની બાજુઓ કઈ છે? QR. બંને વચ્ચેનું અંતર કેવું હોય છે? સમાન હોય છે, સમાંતર હોય છે. એટલે કે આ રીતે આપણે બતાવી શકીએ છીએ રેખાખંડ PS સમાંતર રેખાખંડ QR. ઓકે, જો બાજુઓની જે લંબાઈ સમાન હોય તો રેખાખંડ PS બરાબર રેખાખંડ QR. અને જો અંતર, બંને વચ્ચેનું અંતર, 2 બાજુઓ વચ્ચેનું અંતરની વાત થાય તો રેખાખંડ PS બરાબર રેખાખંડ QR. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે
સામસામેના બાજુઓના અંતર પણ સમાન હોય છે. સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સામસામેના ખૂણા એટલે કે ખૂણો P એની સામેનો ખૂણો R, ખૂણો R કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો P નું જેટલું માપ હોય છે એટલું જ માપ ખૂણો R નું પણ હોઈ શકે છે. એટલે કે ખૂણો P નું માપ 60 અંશ હોય તો ખૂણો R નું પણ માપ કેટલું હોય છે? 60 અંશ હોય છે. એ જ રીતે ખૂણો Q નું માપ કદાચ 40 અંશ હોય તો ખૂણો S નું માપ કેટલું હોય? 40 અંશ હોય છે. ઓકે, એટલે કે સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. સામસામેના બાજુઓના અંતર પણ સમાન હોય છે. સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. ચલો ત્યાર પછી હવે પાસેના ખૂણાઓની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ એટલે કયા ખૂણા? માની લો કે ખૂણો P હોય તો ખૂણો P ની પાસેનો ખૂણો કયો કહેવાય છે? ખૂણો P ની પાસેનો ખૂણો એક તો ખૂણો Q છે અને બીજો ખૂણો S છે. આ બંને ખૂણા આ જે છે એ પાસેના ખૂણા, કારણ કે એની બાજુમાં જે છે, જો સામે હોય તો ખૂણો R કહેવાય છે. સામે ખૂણો P ની સામેનો ખૂણો R અને ખૂણો P ની પાસેનો ખૂણો તો ખૂણો S અને ખૂણો Q કહેવાય છે. તો ખૂણો P અને ખૂણો Q એકબીજા પાસેના ખૂણા કહેવાય છે. હવે જ્યારે પાસેના ખૂણા હોય તો બંને ખૂણાઓનો માપનો સરવાળો 180 બને છે. એટલે કે આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય છે. જેમ કે ખૂણો P અને ખૂણો Q એકબીજાના પૂરક કોણ હોય, એટલે કે ખૂણો P અને ખૂણો Q એકબીજાના પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે કે 180 અંશ હોય છે. ખૂણો P નું માપ માની લો કે 110 અંશ હોય તો ખૂણો Q નું માપ કેટલું હોય છે? X. તો ખૂણો P નું માપ 110 અંશ હોય તો ખૂણો Q નું માપ શોધવું હોય તો આપણે એને X તરીકે દર્શાવીએ. X. ઓકે, બંને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. બંને એકબીજાના પૂરક કોણ કહેવાય છે એટલે કે 180 અંશ. ઓકે, હવે X એટલે કે આ ખૂણો Q શોધવાનો છે. તો 110 ને આપણે સમીકરણ મુજબ આપણે અહીં જોઈએ તો 180 અંશ, આ 110 ની આપણે જમણી તરફ લઈ જઈએ તો 110 અંશ, 180 માંથી 110 અંશ બાદ કરીએ તો 70 અંશ આવે છે. ઓકે, તો આ X બરાબર કેટલા મળ્યા? આપણને 70 અંશ મળ્યા. તો આ રીતે આપણે એકબીજાના પૂરક કોણ કહેવાય છે. હવે આગળ જોઈએ તો વિકર્ણ એકબીજાને બે સરખા ભાગમાં વહેંચે છે. ઓકે, અને વિકર્ણ પરસ્પર કોઈ પણ બિંદુ એટલે કે O બિંદુમાં દુભાગે છે. વિકર્ણ પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે કે બે ભાગ કરે છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો PR અને SQ. ઓકે, તો એ મુજબ દુભાગે છે. આગળ નેક્સ્ટ જોઈએ, સમાંતર ચતુષ્કોણના અંગોમાં આપણે જે વાત કરી હતી એ જ કે સામસામેની જે બાજુઓના અંતર સમાન હોય છે, જેથી નામ આપવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. PS એને સમાંતર QR, PQ ને સમાંતર SR. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે જોડ આવેલી હોય છે સમાંતર, PS અને RQ. એવી રીતે PQ બરાબર SR. ઓકે, તો આ પ્રમાણે અહીં તમે સમજી શકો છો. ત્યાર પછી આપણે લંબાઈની વાત કરીએ તો સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. જેટલું PS નું માપ હોય છે એટલું જ માપ
આર નું હોય છે એ જ રીતે જેટલું માપ PQ નું હોય છે એટલું જ માપ SR નું હોય છે એટલે કે જે સામસામેની બાજુઓની લંબાઈ પણ સમાન હોય છે ઓકે ક્લિયર થયું સામસામેના જે બાજુઓ છે એ બંને વચ્ચેનું અંતર સમાન હોય છે અને સાથે સાથે જે બાજુઓની જે પણ લંબાઈ હોય છે એ સામેની બાજુઓ જેટલી જ હોય છે એટલે કે PQ નું PS નું જેટલું માપ છે એટલું જ માપ QR નું હોઈ શકે છે કેમ કારણ કે એની સામેની બાજુઓ હોય છે PQ ની જેટલું માપ હોય છે તો એની સામેની બાજુ SR છે એટલું જ માપ હોઈ શકે છે ઓકે ત્યાર પછી ખૂણાઓની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો માપ સમાન હોય છે એટલે કે જેટલું માપ ખૂણો P જેટલું ખૂણાનું માપ હોય છે એટલું જ ખૂણો એની સામેનો ખૂણો R એની સામેનો ખૂણો R એ કેવા હોય છે સરખા હોય છે એટલે કે ખૂણો P જેટલો હોય એટલો જ ખૂણો R હોય છે આ ખાસ સમજવું જરૂરી છે કારણ કે આગળ આપણે સ્વાધ્યાય જોઈશું ત્યાં ખૂબ જરૂર પડશે એ જ મુજબ ખૂણો Q છે એનું જેટલું માપ છે એટલું જ માપ ખૂણો S જે છે એટલે કે ખૂણો P અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ખૂણો P જે છે એ 30 અંશ હોય ખૂણો P એ 30 અંશ હોય તો ખૂણો R બરાબર કેટલા તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ પ્રમાણે ખૂણો P બરાબર ખૂણો R તેથી આપણે કહી શકીએ કે ખૂણો R બરાબર 30 અંશ ઓકે ખૂણો P બરાબર 30 કારણ કે ખૂણો P બરાબર ખૂણો R એકબીજાના સામસામેના ખૂણા હોવાને કારણે એ સમાન માપ ધરાવે છે જેથી ખૂણો R બરાબર 30 અંશ કહી શકાય છે ઓકે ચલો ત્યાર પછી ખૂણો Q નું જેટલું માપ હોય એટલું જ માપ ખૂણો S નું પણ હોઈ શકે છે તો આ સામસામેના ખૂણાઓ સમાન માપના હોય છે પાસેના ખૂણાઓની વાત કરીએ તો ખૂણો P અને ખૂણો Q એક પાસેના ખૂણા કહેવાય છે ખૂણો S પણ P નો પાસેનો ખૂણો છે આપણે ઉદાહરણ તરીકે ખૂણો P અને ખૂણો Q એકબીજાના પાસેના ખૂણા છે જેથી કરીને એ બંને ખૂણો P અને ખૂણો Q બંને ખૂણાઓનો સરવાળો એટલે કે ખૂણો P અને ખૂણો Q બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે કેટલો 180 અંશ થાય છે હવે 180 અંશ થાય છે એટલે કે એ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કહેવાય છે એકબીજાના પૂરક કોણ કહેવાય છે હવે બંનેમાંથી કદાચ તમને એક ખૂણાનું માપ આપવામાં આવે જેમ કે ખૂણો Q નું તમને માપ આપવામાં આવે છે જેમ કે 70 અંશ આપવામાં આવે છે તો ખૂણો P નું માપ કેટલું બને છે તો આપણે આ પ્રમાણે બતાવીએ તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 કારણ કે બંને ખૂણો Q અને ખૂણો P બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ બને છે એટલે આપણે આ રીતે બતાવી શકીએ હવે ખૂણો P એ આપણને ખબર નથી એ x દર્શાવીએ ખૂણો Q નું માપ આપવામાં આવ્યું છે કેટલા છે 70 અંશ છે બંને ખૂણાઓ જે અહીંયા જે ખૂણો હશે અને આ 70 અંશ બંનેનો સરવાળો 180 અંશ થાય છે આપણે ખૂણો Q શોધવાનો છે એટલે કે x શોધવાના છે 180 માઇનસ 70 તો આ માટે 180 ઓછા 70 આપણે બાદ કરીએ તો કેટલા બને છે 110 અંશ બને એટલે કે જે ખૂણો અહીંયા જે ખૂણો P હતો એ x છે એનું માપ 110 અંશ થાય છે કેટલું થાય છે
110 અંશ થાય છે અને 110 અને આ 70 બંને વચ્ચે બંને ખૂણો કેટલાનો બને છે? 180 અંશનો બને છે. આમ તમે બીજા પણ ખૂણા પૂરક કોણ કયા કયા હોઈ શકે છે? જેમ કે ખૂણો P અને ખૂણો S બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. એ જ મુજબ ખૂણો S, ખૂણો R એકબીજાના પૂરક કોણ કહેવાય છે. ખૂણો R, ખૂણો Q એકબીજાના પૂરક કોણ કહેવાય છે. ચતુષ્કોણ. ચતુષ્કોણમાં આપણે હવે આગળ જોઈએ તો સમલંબ ચતુષ્કોણ, સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ શીખ્યા પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જેમ કે સામસામેની બાજુઓ સમાન હોય છે, સામસામેની બાજુઓના અંતર પણ સમાન હોય છે, સામસામેના ખૂણાઓ પણ સમાન હોય છે. ઓકે, અને વિકર્ણ દુભાગે છે એ પણ આપણે અહીં સમજ્યા. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી જે અન્ય વિશિષ્ટ જે ચતુષ્કોણ જે ઉદ્ભવે છે એના વિશે આપણે જોઈએ. તો ચતુષ્કોણને સમજીએ તો તમને યાદ રાખવા માટે આપણે ચતુષ્કોણનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો બહુકોણમાંથી. ક્યાંથી થયો? બહુકોણમાંથી. બહુકોણ એક આપણે એને પિતા તરીકે એને દર્શાવી શકીએ છીએ. બહુકોણને પિતા તરીકે દર્શાવી શકીએ છીએ. હવે આ જે બહુકોણ છે, બહુકોણમાંથી સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, આમ એમના 3 પુત્રો આપણે એને દર્શાવી શકીએ છીએ. એમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનો આપણે પુત્ર આપણે કહી શકીએ. આ યાદ રાખવા માટે એક છે કે બહુકોણમાંથી જે ચતુષ્કોણ બને છે કે અહીંયા આપણે ચતુષ્કોણ અહીંયા લખવાનું હતું ચતુષ્કોણ. હવે એ ચતુષ્કોણ આનો પુત્ર કહેવાય છે. ઓકે, હવે એ ચતુષ્કોણના પુત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચતુષ્કોણનો પુત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના બીજા અન્ય લંબચોરસ અને સમબાજુ, બરાબર, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણનો ઉદ્ભવ થાય છે. હવે આ સમાંતર બાજુ જે ચતુષ્કોણ જે છે એના આપણે ગુણધર્મ શીખી ગયા. એના ગુણધર્મ શું કહે છે? કે સામસામેની બાજુઓ સમાન હોય છે, સામસામેના ખૂણાઓના માપ પણ સરખા હોય છે. એ જ વસ્તુ તમને એમના જે પુત્ર આપણે એને કહીએ સમજવા ખાતર બોલું છું. એમના પુત્ર કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં રહેલા જે ગુણધર્મ છે એ એમાંથી બનતા જે લંબચોરસ અને સમબાજુ છે એ એમાં પણ ગુણધર્મ તમને જોવા મળે છે. જેમ કે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાન હોય છે, સામસામેના ખૂણા પણ સમાન હોય છે. સમબાજુમાં પણ સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, સામસામેના ખૂણાઓ સમાન હોય છે. ઓકે, જે સમાંતર બાજુ ચતુષ્કોણના જ ગુણધર્મો છે. હવે આગળ જતા લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણના જે બી ગુણધર્મ હશે, જેમ કે લંબચોરસમાં જે ખૂણા જે છે એ ખૂણા કાટખૂણા બને છે. લંબચોરસના જે ખૂણા કેવા હોય છે? કાટખૂણા, એટલે કે 90 અંશના હોય છે. કેટલા? 90 અંશના હોય છે. 90 અંશ. હવે એ ખૂણા સામસામેના ખૂણા સરખા હોય છે, તો બધા જ ખૂણા 90 અંશના બને છે. તો આગળ જઈને એ સામસામેના ખૂણા પણ સરખા હોય છે. એ જ વસ્તુ એ આગળ જતા જે ચોરસ ઉદ્ભવે છે એમાં પણ
જે ખૂણા જે છે એ 90 અંશના જ તમને જોવા મળે છે. કેટલા? 90 અંશના જ જોવા મળે છે. જ્યારે ચાર ખૂણા 90 અંશના જોવા મળે છે. સામસામેની બાજુઓ સરખી જોવા મળે છે. સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુ સમાન હોય છે. ચારેય બાજુ સમાન માપની હોય છે. એ વસ્તુ ચોરસમાં પણ ચારેય બાજુ સમાન માપની હોય છે. એટલે કે બંનેના જે ગુણધર્મ છે એ એમાંથી જે નવો બનતો ચતુષ્કોણ જે ચોરસ છે એમાં પણ તમને એ ગુણધર્મ જોવા મળે છે. વિસ્તૃત આપણે માહિતી આગળ મેળવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પરથી સમબાજુ અને લંબચોરસ બે આ ચતુષ્કોણ જોવા મળે છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ છે એ ગુણધર્મમાંથી જ સમબાજુ અને લંબચોરસ બને છે. હવે સમબાજુની વાત કરીએ તો સમબાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ એ બંનેના ગુણધર્મ જેવા જ સમબાજુ ચતુષ્કોણમાં પણ જોવા મળે છે. એ આગળ આપણે સમબાજુ ચતુષ્કોણ વિશે સમજીશું ત્યારે આપણને ક્લિયર થશે. ઓકે, આ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ પરથી ચોરસ બને છે. કઈ રીતે બને છે તો આપણે અહીંયા જ જોઈએ. લંબચોરસ, હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મના આધારે અહીંયા તમને બે એવા એના વંશ આપણે કહી શકીએ, જે એના પુત્ર કહી શકીએ, જે પણ કહીએ કે એના જે ગુણધર્મના આધારે જે નવા જે ચતુષ્કોણ બને છે, એક તો લંબચોરસ અને સમબાજુ. એમાં લંબચોરસની અહીં આપણે વાત કરીએ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહે છે? એના સામસામેના ખૂણા સમાન હોય છે, સામસામેની બાજુ સમાન હોય છે, વિકર્ણ એકબીજાને દુભાગે છે. એટલે કે આ ત્રણ તમને ગુણધર્મ જે જોવા મળ્યા એ જ ગુણધર્મ લંબચોરસમાં પણ તમને જોવા મળે છે. સામસામેની બાજુઓ સમાન હોય છે, સામસામેના ખૂણા પણ સમાન હોય છે. કેટલા ખૂણા છે એ નથી, પણ સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓ સમાન હોય છે. વિકર્ણની વાત કરીએ તો બે વિકર્ણ એકબીજાને દુભાગે છે અને બંને વિકર્ણના લંબાઈ એ સમાન હોય છે. આપણે અહીં વાત કરીએ તો આ એક લંબચોરસ છે. લંબચોરસમાં જે રેખાખંડ AB છે, લંબચોરસમાં જે રેખાખંડ AB, તો રેખાખંડ AB ને સમાન એટલે કે સામેની બાજુ રેખાખંડ CD એ કેવી હોય છે? સમાન લંબાઈ વાળી હોય છે. એ જ રીતે રેખાખંડ AD છે, રેખાખંડ AD એને સમાન એની સામેની બાજુ રેખાખંડ BC એટલે કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. અને બધા જે ખૂણા જે છે એ ખૂણા પણ સામસામેના ખૂણા છે. અને ખૂણાઓની વાત કરીએ તો એ 90 અંશના એટલે કે કાટ ખૂણા ધરાવે છે. લંબચોરસના દરેક ખૂણા કાટ ખૂણા ધરાવે છે. લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જોઈ ગયા હતા. તેના વિકર્ણ, આ વિકર્ણ જે છે એ વિકર્ણ એકબીજાને દુભાગે છે. ઓકે, લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. એટલે કે આ જેટલું માપ હોય છે A થી C સુધીનું જેટલું માપ હોય છે એટલું જ માપ રેખાખંડ BD નું પણ માપ હોય છે. એટલે કે લંબચોરસમાં વિકર્ણ સમાન લંબાઈના હોય છે. કદાચ તમને A થી C સુધીનું માપ આપવામાં આવે છે, કદાચ એ તમને 12 આપવામાં આવે છે સેન્ટીમીટર, તમને પૂછવામાં આવે BD નું માપ કેટલું હોય છે તો એ પણ કેટલું થાય છે? BD એટલે R, આ 12 સેન્ટીમીટર. ઓકે, તો આ પ્રમાણે લંબચોરસ પણ આપણે અહીં સમજી ગયા. લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ
હોય છે, 4 બાજુઓ હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. સમબાજુ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણમાંથી બનતો એક સમબાજુ ચતુષ્કોણ છે, પરંતુ એ પતંગાકાર ચતુષ્કોણ નથી. ઓકે, એમાંથી એ ઉદ્ભવે છે કારણ કે એક બે કોઈ ગુણધર્મ હશે તો એના પ્રમાણે એના ગુણધર્મના આધારે એ સમબાજુ ચતુષ્કોણ બને છે. તો અહીંયા આપણે જોઈએ પતંગાકાર ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ એ બંને એકબીજાથી અલગ છે, એકબીજાથી અલગ છે. પરંતુ વિશેષ સ્થિતિમાં જોઈએ તો આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. પતંગાકાર ચતુષ્કોણ પરથી આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. સમબાજુ ચતુષ્કોણમાં આ જે સમબાજુ ચતુષ્કોણ એમાં 4 બાજુ હોય છે. 4 બાજુ કેટલી? 4 બાજુઓ હોય છે. એ ચારેય બાજુઓ સમાન લંબાઈ ધરાવતી હોય છે. 4 બાજુઓ હોય છે એ કેવી હોય છે? સમાન લંબાઈ ધરાવતી તમને જોવા મળે છે. હવે પરંતુ એ પતંગાકાર ચતુષ્કોણ આવશ્યક નથી. સમબાજુ ચતુષ્કોણને એક એવો ચતુષ્કોણ પણ છે કે જેમાં બધી જ બાજુની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. એટલે કે 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર અને 5, એટલે કે ચારે 4 બાજુની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. અને સામેની બાજુ એટલે કે આપણે અહીંયા નામકરણ આપી દઈએ તો રેખાખંડ એ બી સી ડી. તો રેખાખંડ AB જે છે, AB અને રેખાખંડ CD એ સમાન હોવાથી એ કોના પરથી આવ્યું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એમ કહેવામાં આવ્યું એના ગુણધર્મ પ્રમાણે સામસામેની બાજુઓ સમાન હોય છે. તો આમાં પણ સામસામેની બાજુઓ સમાન હોય છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ હતું. તેથી સમબાજુ ચતુષ્કોણ અને જે સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના બધા જ ગુણધર્મો ધરાવે છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ જે છે એ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણના બધા જ ગુણધર્મ ધરાવે છે. સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણ જે છે, વિકર્ણ એટલે કયા વિકર્ણ? આ વિકર્ણ જે છે. ઓકે, એ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. કેવા? કાટખૂણે દુભાગે છે. ખાસ યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ એકબીજાને જે દુભાગે છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એ 90 અંશના અહીંયા બને છે. એટલે કે કાટખૂણે દુભાગે જે છે, કાટખૂણે દુભાગે છે. અને આ વિકર્ણ જે છે એ વિકર્ણનો માપ પણ એ સમાન લંબાઈના હોય છે. ચોરસ. ચોરસની વાત કરીએ તો લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ જે હતા એમના જે ગુણધર્મ, એ ગુણધર્મ પરથી જ સમબાજુ લંબચોરસ અને સમબાજુના જે ગુણધર્મ એના પરથી જ જે ગુણધર્મ તે તમને ચોરસમાં પણ જોવા મળે છે. આની વાત કરીએ તો લંબચોરસ શું કહે છે કે સામસામેની બાજુઓ સમાન હોય છે. એના ખૂણા 90 અંશના બને છે, એટલે કે કાટખૂણા બને છે. લંબચોરસમાં વિકર્ણ કાટખૂણા હોય છે. સમબાજુમાં પણ એના વિકર્ણ કાટખૂણા હોય છે. ઓકે, પરસ્પર એના વિકર્ણ દુભાગે જે છે એના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. બરાબર, વિકર્ણ સમાન લંબાઈના હોય છે, પરસ્પર એકબીજાને લંબ હોય છે. લંબ એટલે કોને કહેવાય? આ પ્રમાણે હોય એને લંબ કહેવાય જે છે. અહીંયા સમજીએ, લંબ એટલે આ પ્રમાણે. ઓકે, એના ઉપર કોઈક આધાર હોય, આધાર, તો આ એક લંબ કહેવાય. અહીંયા તમે જે પણ ખૂણો બને છે એ કાટખૂણો બને છે.
એટલે કે એક આ પ્રમાણે જતી હોય તો એને આપણે લંબ કહી શકાય છે. ઓકે, જ્યારે આને જ આપણે ઉલટી એટલે કે આડી રીતે જોઈએ તો આ માની લો કે આ પ્રમાણે થઈ જાય. ઓકે, આ જે નીચેનો ભાગ ઉપર લંબ થઈ જાય છે અને આ ભાગ આ નીચે આવે છે. આ ભાગ જે નીચે આવે છે તો આને આપણે આધાર તરીકે લઈ શકીએ અને આ લંબ બને છે. બંને વસ્તુ અલગ છે, ફક્ત તફાવત અહીંયા આપણને અલગ અલગ રીતથી જોવાનો છે. તો ચોરસની આપણે વાત કરીએ તો ચોરસ એક સમાન લંબાઈ વાળી બાજુ ધરાવતો લંબ ચોરસ જ છે. ચોરસ એ એક સમાન લંબાઈ વાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આ ખાસ યાદ રાખજો, ચોરસ એક લંબચોરસ છે કે પછી લંબચોરસ એ ચોરસ છે, કારણ કે બંને પ્રમાણે પ્રશ્નો આવી શકે છે. ચોરસ એક સમાન લંબાઈ વાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે, તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. બધી જ બાજુ સમાન હોય એ એક વધારાનો ગુણધર્મ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. જેમ લંબચોરસમાં બધા વિકર્ણ સમાન લંબાઈના હોય છે, એટલે કે આ જે સમાન લંબાઈના હોય છે એ રીતે ચોરસમાં પણ જે વિકર્ણ છે એ સમાન લંબાઈના હોય છે અને જે વિકર્ણ કાટખૂણે દુભાગે છે એવી રીતે ચોરસમાં પણ કાટખૂણે દુભાગે છે. ઓકે, હવે જરૂરી નથી કે વિકર્ણ કાટખૂણે દુભાગે જ, જરૂરી નથી કે વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી, કારણ કે અમુક આકૃતિ એવી પણ બનતી હોય છે કે જે કાટખૂણે દુભાગે છે, જ્યારે અમુક વાર એ પણ બને છે કે જે કાટખૂણે ન પણ હોય. હવે વિકર્ણની વાત કરીએ તો બે વિકર્ણ હોય છે જે પરસ્પર દુભાગે. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી એ પરસ્પર દુભાગે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે એનો ગુણધર્મ જોયા હતા. સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે, સામસામેના ખૂણા સરખા હોય છે અને વિકર્ણ પરસ્પર દુભાગે છે. એ જ વસ્તુઓ જે છે ચોરસમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે પરસ્પર દુભાગે છે. બીજું જોઈએ, સમાન લંબાઈના હોય છે. વિકર્ણ કેવા હોય છે? સમાન લંબાઈના હોય છે, એટલે કે એ લંબચોરસમાં તમને એવું જોવા મળ્યું હતું, વિકર્ણ સમાન લંબાઈના હોય છે. પછી વિકર્ણ પરસ્પર લંબ હોય છે. માની લો કે DO બરાબર ને OC, તો આ એક લંબ કહેવાય, એકબીજાના લંબ કહેવાય છે, એટલે કે પરસ્પર લંબ હોય છે. ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. ચોરસના વિકર્ણ એકબીજાને કેવા? કાટખૂણે દુભાગે છે. તમે જોઈ શકો છો DO ઓકે અને OC એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, તો આમ આપણે અહીં જે સમાંતર બાજુ ચતુષ્કોણ હતા એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણમાંથી જે નીકળતા જે વિશિષ્ટ ચતુષ્કોણ જેવા કે લંબચોરસ, સમબાજુ અને એ બંનેના જે ગુણધર્મો પરથી જે ચોરસ બને છે એની આપણે અહીં જે પાયાની જે સમજણ મેળવી. ઓકે, કે લંબચોરસ ના ગુણધર્મ, એમના જે વિકર્ણ, એમની બાજુઓ, એમના ખૂણા કેવા હોય છે. ઓકે, એના ઉપરથી આપણે હવે નેક્સ્ટ વિડીયો જે આવશે એમાં જે એના સ્વાધ્યાયના જે દાખલા જે છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આપણે મળીશું જે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી એને શેર કરો, ચેનલને લાઈક કરો. ઓકે, થેન્ક યુ.